માનનીય શ્રી પ્રિન્સિપાલ સર, સ્ટાફગણ તથા વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાનંદી મહેશ આજે આ પ્રાથમિક સભામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત હું એક પંક્તિથી કરીશ. નસીબના ભરોસે બેસી ના રહેતા મહેનતની સાઈથી પોતાનું લક્ષ્ય ઘડતા રહેજો. મહેનતની સાઈથી પોતાનું ભાગ્ય ઘડતા રહેશો. મુશ્કેલી તો આવશે જીવનમાં ઘણી બધી, પણ અડગ મનથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહેજો. આજનો દિવસ એક ખૂબ જ ભાવનાત્મક દિવસ છે, કારણ કે આજે ધોરણ 8 ના મારા લાડકભાઈ વિદ્યાર્થીઓ આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છે. વિદાય એ કોઈ અંત નથી, એક નવી શરૂઆત છે, એક નવી આશા અને એક નવી કિરણનું અજવાળું છે. તમે જ્યારે આ શાળામાં આવ્યા હતા ત્યારે રડતા રડતા આવ્યા હતા, અને આજે આ શાળાના છેલ્લા દિવસે તમારે જે આંખો ભરાઈ આવી ને તે જ તમારું સાચું શિક્ષણ. ચકલી પોતાના બચ્ચાને રોજ માટે માળામાં ન રાખી શકે. સમય આવે ત્યારે તેને માળો છોડાવી અને ખુલ્લા આકાશમાં ઉડવા માટે મોકલે છે. તેમ તમે પણ તમારા ઉચ્ચ અભ્યાસ માટે આ શાળા છોડી અને જઈ રહ્યા છો. તમે આ શાળામાંથી જે શિક્ષણ મેળવ્યું છે, જે જ્ઞાન મેળવ્યું છે, એ તમારી ભવિષ્યની પાંખો બની રહે એવી અમારા શાળા પરિવારની તમને આશીર્વાદ છે. તમે આ શાળાની અંદર જે શિક્ષકો દ્વારા તમારી અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને ઓળખી અને તમને તે દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે ને, એ તમે પ્રેરણા ક્યારેય પણ ભૂલતા નહીં. તમે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી છો અને હંમેશને માટે તમે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી બની રહેશો. તમારા જીવનની અંદર જ્યારે પણ તમને આ શાળાની જરૂર પડે તો બજરંગપુરા શાળા તમારા માટે હંમેશને માટે ખુલ્લી જ રહેશે. તમે ગમે ત્યારે આ શાળાની અંદર આવી શકો છો. અને ફરીથી તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તમને બેસ્ટ ઓફ લક. અને એક શાયરી કહેશ કે એવરીથિંગ ઇઝ પોસિબલ, જસ્ટ બિલીવ યોરસેલ્ફ. પોતાની જાત ઉપર ભરોસો રાખજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.